શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું ભૂમિ નાનવાની આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર. ભક્તો, હિન્દુ કેલેન્ડરની 11મી તારીખને એકાદશી કહેવામાં આવે છે. એકાદશી એ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ 11 થાય છે. એકાદશી દર મહિનામાં 2 વાર આવે છે, એક શુક્લ પક્ષ પછી અને બીજી કૃષ્ણ પક્ષ પછી. તે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘણા વ્રત વગેરે રાખવામાં આવે છે, પરંતુ આ બધામાં એકાદશીનું વ્રત સૌથી પ્રાચીન માનવામાં આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપો દૂર થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે અને દરેક મહિનામાં આવતી એકાદશીને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. વર્ષ 2024 સમાપ્ત થવામાં છે અને થોડા સમય પછી વર્ષ 2025 શરૂ થશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2025માં એકાદશીનું વ્રત ક્યારે મનાવવામાં આવશે. શરૂઆત કરીએ જાન્યુઆરી મહિનાથી. 10 જાન્યુઆરી શુક્રવારના દિવસે પોષ પુત્રદા એકાદશી કરવામાં આવશે. 25 જાન્યુઆરી શનિવારના દિવસે શતતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 8 ફેબ્રુઆરી શનિવારના દિવસે જયા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 24 ફેબ્રુઆરી સોમવારના દિવસે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 10 માર્ચ સોમવારના દિવસે આમલકી એકાદશીનું વ્રત કરવામાં આવશે. 25 માર્ચ મંગળવારના દિવસે પાપમોચીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. 8 એપ્રિલ મંગળવારના દિવસે કામદા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 24 એપ્રિલ રવિવારના દિવસે વરુતિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. 8 મે રવિવારના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 23 મે શુક્રવારના દિવસે અપરા એકાદશીનો દિવસ રહેશે. 6 જૂન શુક્રવારના દિવસે નિર્જરા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 21 જૂન શનિવારના દિવસે યોગીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. 6 જુલાઈ રવિવારના દિવસે દેવશયની એકાદશીનું વ્રત કરવામાં આવશે. 21 જુલાઈ સોમવારના દિવસે કામિકા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 5 ઓગસ્ટ મંગળવારના દિવસે શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 19 ઓગસ્ટ મંગળવારના દિવસે અજા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 3 સપ્ટેમ્બર બુધવારના દિવસે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર બુધવારના દિવસે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 3 ઓક્ટોબર શુક્રવારના દિવસે હશે પાપાંકુશા એકાદશી. 17 ઓક્ટોબર શુક્રવારના દિવસે રમા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 1 નવેમ્બર શનિવારના દિવસે દેવ ઉઠની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 15 નવેમ્બર શનિવારના દિવસે ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવામાં આવશે. 1 ડિસેમ્બર સોમવારના દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત કરવામાં આવશે. 15 ડિસેમ્બર સોમવારના દિવસે સફલા એકાદશીનું વ્રત કરવામાં આવશે અને 30 ડિસેમ્બર મંગળવારના દિવસે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ભક્તો, આપ સૌને પણ એકાદશી વ્રત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો હજી સુધી અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે. કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ.